महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरू सदायनो बोलो स्वामीनारायण भगवाननी हरे कृष्ण महाराजनी घनश्याम महाराजनी सर्वे वहाला भक्तजनो बधाने जय स्वामीनारायण। शरद पूर्णिमा आ दिवसनी બે મોટી સ્મૃતિઓ છે। ભગવાન શ્રી કૃષ્ણ એમણે પ્રેમી ભક્તો ગોપીઓ સાથે રાસ લીધો, પોતાનું દિવ્ય સુખ આપ્યું। ભાગવતજીની અંદર 10મ સ્કંદ એ ભગવાનનું હૃદય કહેવાય અને એમાં રાસ પંચાધ્યાયી એ પંચ પ્રાણ કહેવાય છે। આપણા ગુરુના ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી બહુ વિદ્વાન પુરુષ હતા, ભગવાનના સાક્ષાત્કારી પુરુષ હતા। એવું કહેતા કે આ ગોપી ગીતમાં તો સુખના ઘડા ભર્યા છે। આપણને એમ થાય કે એમાં શું સુખના ઘડા હશે, પણ એ તો ભક્ત હૃદય હોય અને વ્યાસ ભગવાનની એ રચના છે। સુખદેવજી જેવા વૈરાગ્યવાન આત્મજ્ઞાની સંત એ આત્મ ધ્યાનને મૂકીને ભગવાનની આ કથા ગાતા હોય એમાં એમને મહાસુખ આવતું। સુખ તો ભગવાનમાં જ છે અને એ પરમ પિતા પરમાત્મા આ પૃથ્વી ઉપર પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા માટે પધારે છે। એનો મહિમા સમજાય ને, એ કોણ છે? ગોપિકા ગીતમાં ભગવાન ગોપીઓ વચ્ચેથી અદ્રશ્ય થયા, ગોપીઓ ભગવાનને ખોળે છે, ભગવાન મળતા નથી। થયું કે એની ઈચ્છા હોય ને તો જ મળે છે। અને એમનો રાજીપો એનું કારણ તો એનું કીર્તન છે। તો આપણે દોડીશું તો નહીં મળે, પણ એમનું કીર્તન કરીએ। અને ગોપીઓ જે ગીત ગાય છે વિરહમાં રડતા રડતા, એમને ગોપી ગીત કહેવામાં આવે છે। અને એની અંદર આ કોઈ લૌકિક કથાઓ નથી, એ ગોપીઓ એવું ગાય છે કે પ્રભુ અમે તમને ઓળખીએ છીએ, તમે કોણ છો? ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહિના મંતરાત્મદ્રોહ વિખન સારથી તો વિશ્વગુપ્તયે સખવું દેવાન
સાત્વતામ કુલે. હે સખે, ગોપીઓ ભગવાનને સંબોધન કરે છે, સખા ભાવ છે કે અમે તમને ઓળખીએ છીએ. ન ખલું ગોપિકા નંદન, તમે માત્ર યશોદા નંદન જ નથી, અખિલ દેહીના મંતરાત્મદ્રુક, તમે તો સમસ્ત શરીરધારીઓના હૃદયમાં રહેનારા એમના સાક્ષી છો. આપણા હૃદયમાં જ બેઠા છો. બહુ નજીક હોય ને એ ભૂલાઈ જતા હોય છે. ક્યારેક આવ્યા હોય તો એમની યાદી થઈ જાય. ઘણી વાર બહુ આપણાથી નજીક હોય હાવ ભૂલાઈ જાય. એટલે ક્યારેક આપણે ભૂલાઈ ગયા હોય ને તો એવું માનવું કે આપણે બહુ નજીક છીએ. ધોખો ન કરવો. આપણે જેટલી અનાજની કિંમત સમજીએ છીએ એટલી પાણીની સમજતા નથી. અનાજ કરતા પાણી થોડુંક નજીક છે કે નહીં? કિંમત નહીં એટલી. જેટલી પાણીની કિંમત સમજીએ છીએ એટલી વાયુની કિંમત સમજતા નથી. આમાં ઠાકોરજીએ આમ ઓક્સિજન મૂક્યો છે અને હવા આવે છે ને એટલે બેઠા છે, ગુંગળાઈ મરીએ. એક ઘડી ન ચાલે એ શ્વાસની, ઓક્સિજનની આપણને ક્યાં કિંમત છે? કોરોનામાં થોડીક સમજાણી હતી. પૈસા હતા એને બાટલા હાચવી રાખ્યા હતા. બહુ નજીક છે ને હવા, એટલે આપણે એને યાદ નથી કરતા. ઠાકોરજીની કૃપા નથી સમજતા. હે પ્રભુ, તારી કેવી દયા છે, તું કેવો પવન મોકલે છે. વગર બદામે વાય વાયરો, કેશવ કરુણા કેવી જોને. ભગવાનની કેવી દયા છે, કેવી કરુણા છે. પણ આપણે ક્યારેય યાદ કરતા નથી. હવાની એટલી કિંમત સમજતા નથી. હજુ કદાચ ઓક્સિજન વિના 1 મિનિટ ચાલે, ન ચાલે, માનીએ કે ચાલે, પણ આપણા આત્મામાં જો પરમાત્મા ન હોય ને, આપણા આત્માનું અસ્તિત્વ પણ પરમાત્મા છે. આત્માનામ આત્માના એ પરમાત્મા છે. આત્માઓના આત્મા. આપણા શરીરમાં આપણો જીવ છે આત્મા, એટલે આપણું શરીર હાલે ચાલે. એમ આપણા ચૈતન્યના પરમ ચૈતન્ય એ પરમાત્મા છે, પણ બહુ નજીક છે ને એટલે યાદ કરતા નથી. આખો દિવસ આપણે બીજા ઘણાને થેન્ક યુ કહીએ છીએ. આપણે કંઈક મદદરૂપ થાય તો થેન્ક યુ. પણ ઠાકોરજી એ તો આપણા પ્રાણનો આધાર છે. ઘણી વાર બોલીએ છીએ કે પ્રાણ આધાર. ગોપીઓ એવું કહે છે, પ્રભુ તમે ખાલી યશોદા નંદન નથી, પણ સર્વના હૃદયમાં રહેનારા એમના સાક્ષી છો. વિઘન સારથી તો વિશ્વગુપ્તએ, બ્રહ્માજીની પ્રાર્થનાથી આ વિશ્વની રક્ષા કરવા માટે સાત્વતામ કુલે તમે યદુવંશમાં અવતાર લીધો છે.
તમે પરમાત્મા છો. ગોપીઓ ભગવાનને ઓળખે છે એટલે તો એમને પરમાત્મામાં આવી પ્રીતિ થઈ છે. આપણે ઓળખતા હશું કે નહીં? આપણે ઘણાને ઓળખી છીએ, છોકરાઓને ઓળખી છીએ, પૈસાને ઓળખી છીએ, આપણને જેટલા મદદરૂપ થતા હોય એ બધાને ઓળખી છીએ, એક ઠાકોરજી સિવાય. ઓળખવા જેવા ઠાકોરજી છે. એ ભગવાનનો સંબંધ થાય કામ થઈ જાય. આજે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન છે. એ મહાપુરુષે ભગવાનને ઓળખ્યા. એને ગોપીઓના જેવું જ ભગવાનમાં હેત હતો. સ્વામી એવું કહેતા કે તું તારા દેહને ભૂલી જા તો હું ભગવાનને ભૂલું. આપણે આપણા દેહને ભૂલી જાય, આપણું નામ ભૂલાઈ જાય તો સ્વામી કે હું ભગવાનને ભૂલું. સ્વામીના જીવનના ઘણા એવા પ્રસંગો છે. ભગવાનમાં અપાર પ્રીતિ, અપાર હેત, ઘડી ન ચાલે. ગોપીઓને પણ ભગવાનમાં એવું હેત છે. ગોપીઓ રુદન કરતા કરતા ગાય છે, તવ કથામૃતામ તપ્ત જીવનમ કવિભિરીડિતમ કલ્મષાપહમ. હે પ્રભુ, તમારી કથા એ અમૃત સ્વરૂપ છે. તપ્ત જીવનમ, તમારા વિરહમાં જીવનારા જીવ એમનું તમે જીવન છો પ્રભુ, સર્વસ્વ છો. આપણું જીવન શું હશે? ગોપીઓનું જીવન ભગવાનની કથા છે, ભગવાનની લીલાની સ્મૃતિઓ કરે છે. આપણું જીવન ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી હાથમાં તુંબડું લઈને બહિર્ભૂમિ જવા માટે નીકળ્યા. ધોરિયાને કાંઠે લીલી ધ્રો હતી. ધ્રોને જોઈને સ્વામીને થયું આ ધ્રોનું જીવન જળ છે તો એ કલબલિયા કરે છે, આપણું જીવન તો ગયું. મહારાજ ધામમાં જતા રહ્યા, મૂર્છા ખાઈને પડી ગયા. ભગવાન સ્વામિનારાયણે દિવ્ય રૂપે આવી ને સ્વામીનું કાંડું ઝાલીને બેઠા કર્યા. સ્વામી, અમે ક્યાં ગયા છીએ? અમે તો તમારી ભેળા છીએ. આપણું જીવન ભગવાન બને તો એ સાચો શરદ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવો કહેવાય. ગોપીઓનું જીવન ભગવાનની કથા હતી. તવ કથામૃતમ તપ્ત જીવનમ. આપણે સેના વિના આપણો પ્રાણ જતો રહે. દીકરામાં અતિ હેત હોય અને દીકરાનો અકસ્માત થાય, સમાચાર મળે તો અતિ હેત હોય ને, તો એ સમાચાર સાંભળતા એમના માતા પિતા મૃતપ્રાય થઈ જાય. કોઈને સ્ત્રીમાં હેત હોય તો એમની પાછળ એ મરે. કોઈનું જીવન પૈસો હોય અને પૈસો જતો રહે તો પ્રાણ જતો રહે. અમારે જોબન પગી, ઓહો, મનુષ્ય દેહ છે ને
એ તો ભગવાનને વરવા માટે છે. કોઈ પણ માણસ સંકલ્પ કરે તો એ ભગવાન મેળવી શકે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે અનાજ છે ને ભગવાને ખાવા માટે બનાવ્યું છે, એમાં મનુષ્ય દેહ છે ને એ ભગવાનને પામવા માટે બનાવ્યો છે, ભગવાનને વરવા માટે. બસ આ મનુષ્ય દેહની એ જ સાર્થકતા છે. જોબન પગી જેવો ડાકુ એને મુક્તાનંદ સ્વામી મળે, સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરે અને એવા ભક્ત બને પ્રાતસ્મરણીય. એકવાર સ્વામિનારાયણ ભગવાન પેલા જોબન પગી હતા, કોઈ ઘરે પધરામણી ગયા, મહારાજે મોજડી ઉતારીને અંદર ગયા ને જોબન પગીએ મોજડી લઈ લીધી, સંઘરી દીધી. મહારાજ બહાર આવ્યા, મોજડી મળે નહીં. જોબન પગી બધાની ભેળા ગોતવા લાગે. મહારાજે કીધું, જોબન તું અહીંયા હોય ને મારી મોજડી ચોરાય? જોબન પગીની આંખમાં આંસુડા આવ્યા. પ્રભુ, મોજડી તો મારી પાસે છે. પ્રભુ, આજે થોડાક આપ ઉઘાડે ચરણે ચાલો. પ્રભુ સમજી ગયા. મહારાજ ચાલ્યા ખુલ્લે પગે ને જોબન પગીએ એ ચરણ રજ જ્યાં જ્યાં મહારાજ ચરણ મૂકે ને એ ચરણ રજ પોતાની ભેગી કાપડ હશે, ખેસ એમાં લેતા જાય. થોડી માટી ભેળી કરી બાંધી લીધી ગાંઠ, એકદમ આગળ જઈને મહારાજની આગળ મોજડી મૂકી. રડી પડ્યા જોબન પગી, પ્રભુ મેં તમને ઉઘાડે ચરણે ચલાવ્યા. બસ એ ચરણ રજ જોબન પગીનું જીવન હતું. શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. દરરોજ જમવા બેસે એટલે શ્રીજી મહારાજની એ ચરણ રજ ભોજનમાં પધરાવી અને જમે. એક દિવસ જમવા બેઠા અને એની દીકરીને કીધું, બેટા ચરણ રજ લાવો. બધું પીરસાઈ ગયું પણ ચરણ રજ બાકી હતી. બેટા ચરણ રજ લાવો. બાપુજી, બાપુ ચરણ રજ ખૂટી ગઈ છે. ત્યારે જોબન પગી બોલ્યા, બેટા ચરણ રજ ખૂટી નથી, હવે મારું જીવન ખૂટી ગયું. એ ભોજન જમી ન શેકા જોબન પગી અને શ્રીજી મહારાજના ધામમાં પધાર્યા. એનું જીવન ભગવાન હતા. વાલા ભક્તો, આપણું જીવન ભગવાનમાં આવી પ્રીતિ કરવા માટે છે. આ શરદ પૂર્ણિમા સાથે પ્રેમની કથાઓ સંકળાયેલી છે. ગુણાતીતાનંદ સ્વામીને શ્રીજી મહારાજમાં એવી પ્રીતિ, એ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણમાં એવી પ્રીતિ, એવી પ્રીતિ પોતપોતાના ઈષ્ટદેવમાં કરવી. ભગવાનને આપણું જીવન બનાવવું. એ જીવન તો ભગવાન જ છે. આપણે બીજું માની લીધું છે. જે જીવન નથી અને જીવન માની લીધું છે. આપણો આત્મા અવિનાશી છે અને ભગવાન પણ અવિનાશી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, એમના શરીરે નબળાઈ હતી.
છેલ્લી ઉંમરમાં સ્વામીને હૃદયનો દુખાવો ઉપડી જતો. ડોક્ટરોએ બહુ બોલવાની ના પાડેલી, સ્વામીને શ્રમ ન પડે એનું ધ્યાન રાખવું. સંતોને ચિંતા થાય. દરરોજ સ્વામીના રૂમમાં કથા થાય, 5 વાગે કથા થાય. બધા સંતોને આવી જવાનું, હેતવાળા હરિભક્તો આવી જતા, કલાક કથા થાય આસને. ડોક્ટરે ના પાડેલી. એટલે હરિભક્તો જે સ્વામીના રૂમમાં કથામાં જતા ને, સંતોએ વાત કરીને કે આજે આપણે કથા નીચે કરશું, સ્વામીના રૂમમાં નહીં જઈએ. બધાને એમ થાય કે સ્વામીને સારું રહે. ટાઈમ થયો, સ્વામીએ કીધું કેમ કથામાં કોઈ આવ્યા નથી હજી? કે સ્વામી કથા નીચે રાખી છે, આપને ડોક્ટરે ના પાડી છે. સ્વામી કે બોલાવો બધાને. બધાને બોલાવ્યા અને કથા ચાલુ થઈ. સ્વામી પાછી કથાનો પ્રસંગ નીકળે ને એટલે જાણે કંઈ થયું જ નથી. સ્વામીએ વાત કરી કે તમને ક્યાં ખબર છે કે આ કથા એ જ મારું જીવન છે. કથા વિના ન ચાલે. ભગવાનમાં એવી પ્રીતિ. એ મહાપુરુષ જ્ઞાની હતા. એમને ગીતાજીના 18 અધ્યાયો 18 દિવસમાં કંઠસ્થ કરેલા. જીવનભર. પણ દરરોજ ને માટે એમની પૂજામાં એક વચનામૃત તો એ અવશ્ય વાંચે. એકાગ્ર થઈ. જે દિવસે ભગવાનના ધામમાં ગયા ને એ દિવસે પણ એમણે પૂજામાં વચનામૃત વાંચન થાય. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. હે પ્રભુ, ગોપીઓ ગાય છે કે તમારી લીલા કથા એ અમૃત સ્વરૂપ છે. વિરહથી વ્યથિત થયેલા જીવોને, અમારા જેવા જીવો માટે એમનું જીવન છે, સર્વસ્વ છે. મોટા મોટા જ્ઞાની મહાત્માઓ એમણે પણ તમારી કથાનું ગાન કર્યું છે. સુખદેવજી વગેરે. તમારી કથા કલ્મષાપહમ, બધા પાપ અને તાપને હરવા વાળી છે. ચંદ્ર, આજે શરદ પૂર્ણિમાનો ચંદ્રમાં એની શીતળતા પણ અનેક પૂર્ણિમાના ચંદ્રમાની ચાંદની કરતા પણ અધિક શાંતિ આપનારી, 3 તાપને ટાળનારી ભગવાનની કથા છે, ભગવાનની મૂર્તિ છે. હે પ્રભુ, સાથે સાથે શ્રવણ માત્રથી મંગલ કરનાર, પરમ કલ્યાણનું દાન આપનારી શ્રવણ મંગલમ એ તમારી કથા છે. અને બહુ સરસ હવે લખે છે, ગોપીઓ ગાય છે, ભુવિ ગૃણંતિ યે ભૂરિદા જના. આ પૃથ્વી ઉપર સૌથી મોટા દાતા કોણ? તમે બધા આગલી હરોળમાં બેઠેલા ભક્તો એ આ ભગવાનનું, આ વિદ્યાદાનનું પરબ, અભયદાનનું પરબ, આ સંસ્થાના નિર્માણમાં આપ સૌએ બહુ મોટું યોગદાન આપ્યું છે. દાતાઓ છો. પણ વ્યાસ ભગવાન શું કહે છે, ગોપીઓ શું ગાય છે કે સૌથી મોટો દાતા કોણ?
ભૂરિદા જના ભુવિ ગૃણંતિ ભૂરિદા જના. કે આ પૃથ્વી લોકમાં તમારા જે ગુણ ગાય છે ને એ મોટામાં મોટો દાનેશ્વરી છે, જે ભગવાનનું દાન કરે છે, જે ભગવાનને ઓળખાવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે એક જીવને ભગવાન ઓળખાવે ને એ બ્રહ્માંડ ઉગાર્યાનું એને પુણ્ય થાય. એમ બ્રહ્માંડ ઉપર જેટલા જીવ હોય ને એ બધા કાળના મુખમાં જતા હોય ને એમાંથી બચાવી લે, કેટલો આનંદ થાય. આપણે કોઈ એક જીવને મૃત્યુમાંથી બચાવી લઈએ તો આપણને કેટલો આનંદ થાય. એમ આખી પૃથ્વીના જીવને બચાવે, એક જીવને ભગવાન ઓળખાવે એ અધિક છે. એનું જન્મ મરણ ટળે. વાલા ભક્તજનો, તમે બધાએ ખૂબ દાન આપ્યું છે. મોટા મોટા યોગદાન આપ્યું છે અહીંયા મોટા આંકડામાં. પણ તમારું એ યોગદાન એ એટલું જ નથી. આ સ્થાનમાંથી ઘણા વિદ્યાર્થીઓ એ વિદ્યાદાન તો મેળવશે, પણ સાથે સાથે અભયદાન એમને મળશે. એ ભગવાનને ઓળખશે. એમાં આપ સૌ નિમિત્ત બન્યા છો. ગોપીઓનો ભાવ એવો છે કે પ્રભુ તમારા જે ગુણ ગાય છે ને, જે અભયદાન આપનારો છે ને, એ મોટા મોટો દાનેશ્વરી છે. અને હે પ્રભુ, તમે જ્યારે વ્રજમાં ગાયો ચરાવવા માટે જાઓ છો, એ કાંટા કાકરા વાળી ભૂમિ, એ પ્રભુ આપના કોમળ ચરણમાં એ કાંટા કાકરા લાગે, એવા વિચારથી અમારું મન બેચેન થઈ જાય છે. અમને ભારે દુઃખ થાય છે પ્રભુ, એ અમારા હૃદયમાં લાગે છે. ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી વેશે વનમાં ફરતા હતા. એ કથાનો પ્રસંગ આવ્યો કે મહારાજ ઉગાડે ચરણે વનમાં ચાલ્યા જાય છે. કથા હાલતી હતી ને તે આપણા પૂજ્ય જોગી સ્વામી કથા સાંભળતા હતા. અને એ સાંભળતા જ એમના હૃદયમાં ભગવાન ચાલ્યા જાય છે, એમના ચરણમાં કાંટા કાકરા લાગે, ઉઘાડા ચરણ. ની સભા વચ્ચે ધ્રુસ્ક ઉદયને સ્વામી રડી પડ્યા. એનો વિડીયો પણ છે. સ્વામીને તે ખબર ન હોય વિડીયો ઉતરતો હોય, ફોટો હોય. એ તો એમની આંખો મીચીને ભગવાનની માળા કરતા હોય. પણ એ કથા સાંભળતા સાંભળતા વાત આવી ને ત્યાં ધ્રુસ્કો મૂકીને રડી પડ્યા. શું થયું સ્વામીને? પણ ભગવાનના ચરણમાં કાંટા લાગ્યા. ક્યાં અત્યારે લાગ્યા હતા? ગોપીઓને એવું થાય, પ્રભુ તમે વનમાં જાઓ છો ને, તમારા ચરણમાં ઉઘાડા ચરણ, કાંટા કાકરા લાગતા હશે, એ વિચારથી પ્રભુ અમારા હૃદયમાં લાગે છે. વટતી યદ ભવાન અનિકાનનમ ત્રુટિરયુગાયતે ત્વામ પશ્યતા. હે પ્રભુ, તમે જ્યારે ગાયો ચરાવવા માટે વનમાં જાઓ છો, અમને તમારું દર્શન થતું નથી.
ત્યારે અમને એક ત્રુટિ યુગ જેવડી વીતે છે. ત્રુટિ એટલે આંખનું મટકું મારીએ ને એનો અમુક ભાગ, એ અમને યુગ જેવડી લાગે છે. અને તમે ગાયો ચરાવીને પાછા આવો. કુટિલ કુંતલમ શ્રીમુખમ ચતે, વાંકડિયા વાળ મુખાડાયવા હોય. ગોરજ વાળું થયેલું આપણું મુખ, એમના અમે દર્શન કરીએ છીએ ને. જડવો દીક્ષતા પક્ષમાં ક્રોધ દૃશા. પક્ષમાં ક્રોધ એટલે આ પાપણને બનાવનાર. કોણે બનાવી છે પાપણ? બ્રહ્માજી. આ સૃષ્ટિની રચના જ બ્રહ્માજીએ કરી છે. જડવ દીક્ષતા, ગોપીઓ બ્રહ્માજીને ઠપકો આપે છે કે હે જડ બ્રહ્મા, ત્યાં પાપણો શા માટે બનાવી? અમને પ્રભુ દર્શનમાં આડી આવે છે. ઓહ, કેટલી પ્રીતિ હશે. આપણને ક્યારેય પાપણ આડી આવી? કોઈ એવું હેતવાળું પાત્ર છે પાપણ આડી આવે? તમે જયારે ગાયો ચરાવીને આવો છો, વાંકડિયા વાળ મુખાડાયવા હોય, ગોરજ વાળું થયેલું આપનું મુખ, એના અમે દર્શન કરીએ છીએ, ત્યારે અમને આ પાપણો આડી આવે છે. અને એ ગોપીઓ બ્રહ્માજીને ઠપકો આપે કે આ પાપણો શા માટે બનાવી? આવી પ્રીત એ ગોપીઓને હતી ભગવાન સાથે. અને ભગવાન એ રુદન કરતી હતી ગોપીઓ ભગવાનને મેળવવા માટે. ભગવાન ગોપીઓ વચ્ચે પ્રગટ થયા. અને આપણને જ્યારે ભગવાન માટે રડવું આવે ને ત્યારે આવી જાય. આપણે રડીએ છીએ ઘણી વાર, પણ કઈ કારણ જુદા હોય છે. પણ એ પ્રભુ ક્યારે મળશે એના દર્શન માટે એવો ભાવ થાય. પણ આપણે ક્યાં સ્વમાં ક્યારે આવતા જ નથી. આવો પૂર્ણિમાનો ચંદ્રમા એની ચાંદની છે, પણ આ લાઈટો એ આપણને રોકી રાખે છે. આપણને બહુ જાજી લાગે છે, પણ ઓલી ચાંદની સામે કઈ નથી. પણ આ દેહ ભાવમાં, આ લોકના વ્યવહારમાં, મોટાઈમાં આપણે એવા ખૂતા છીએ કે પોતાને પણ ભૂલી જઈએ છીએ. અને આપણો પ્રાણ આધાર એવા ભગવાન પણ ભૂલાઈ જાય છે. ગોપીઓએ ભગવાનમાં એવું હેત કર્યું. ગુણાતીતાનંદ સ્વામી મહારાજમાં એવા પ્રીતિવાળા આપણે ભાગ્યશાળી છીએ. હૃદયમાં હેત તો બધાને ભગવાને આપ્યું છે, પ્રેમ તો આપ્યું છે, હૃદય બધાને આપ્યું છે. પણ ભાગ્યશાળી એ છીએ કે સાથે સાથે એવા હેત કરવા જેવા, જીવ જોડવા જેવા ભગવાનની પણ આપણને ઓળખાણ થઈ છે. અને એ ભગવાનમાં જોડનારા, ભગવાનમાં પ્રીતિ વાળા એવા સત્પુરુષોનો પણ આપણને ઓળખાણ થઈ છે. આજે હું પૂજ્ય ગુરુ મહારાજને યાદ કરીશ. એમનું નિર્મળ હૃદય. હમણાં સ્વામી ગાતા હતા ને કે નિર્મળ હૃદય હોય એવા ભક્ત ભગવાનને બહુ ગમે. ને ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં પણ લખ્યું કે શરદ પૂર્ણિમાનું આકાશ જોઈને સ્વામી બોલ્યા, આજે તો વાદળા છે થોડા, અત્યારે નથી. શરદ પૂર્ણિમાનું આકાશ જોઈ અને સ્વામી એવું બોલ્યા કે આવું જ્યારે નિર્મળ હૃદય થાય ત્યારે ભગવાન રાજી થાય અને ભગવાનનું સુખ આવે. બસ એવું જ નિર્મળ હૃદય આપણા સૌના હૃદય સાક્ષી પૂરે કે જેમના હૃદયમાં ક્યારેય આપણને કોઈ રાગ, દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધ જીવન પર્યંત એમની, આપણે સ્વામીને તો 30-35 વર્ષની ઉંમરે જોયા હોય, બાપભાઈએ તો બહુ ભેગા ભણતા હતા એટલે ત્યારથી જોયા હોય.
વિદ્યાર્થી અવસ્થામાં, કોલેજ અવસ્થામાં, પણ એમનું એક ધારું જીવન, વૈરાગ્યવાન, એવું નિર્મળ જીવન, અને ભગવાનમાં એવી પ્રીતિ, રાત્રે સૂતા હોય ને પડખું ફરે તો એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલાતું હોય. એવા ભગવાનમાં પ્રીતિવાળા સંત. ત્યારે પૂજ્ય મહંત સ્વામી, એમનું પણ એવું નિર્મળ જીવન છે. એમનો તપ, ત્યાગ, વૈરાગ્ય, ગીતાજી ઉપરના સ્વામીના વિવેચનો લખાયેલા છે, એમના પ્રવચનો છે, વચનામૃતના પ્રવચનો સાંભળવા જેવા છે. કેવળ વિદ્વત્તા નહીં, પણ જીવનમાં એમણે ઉતારેલું છે. વહેલી સવારે દરરોજ સ્વામી 3:30 ઉઠી જાય. 3:30 ઉઠી જ ગયા હોય. 3:30 થી મહારાજના ધ્યાનમાં બેસે. 5 વાગે સ્નાન કરવા જાય. પછી મહારાજના તિલચિનનું ધ્યાન હોય, વચનામૃતની સાંકળીનું હોય, ભક્ત ચિંતામણીની સાંકળી હોય. આપણા પૂજ્ય જ્ઞાન સ્વામી, આપણે આ જે શરદ પૂર્ણિમાની રાત્રિ છે તેવા હૃદયવાળા સંતોને સંભાળીએ ને, આપને બહુ નજીક મળ્યા છે, ચાંદની ઢોળનારા. ભગવાનમાં એવા પ્રીતિવાળા આપણા વડીલ સંતો. ભાગ્યશાળી છીએ કે આવા આપણને આદર્શો મળ્યા છે. એમના જીવનમાં આવી નિર્મળતા અને ભગવાનમાં પ્રીતિ છે. બસ આપણા હૃદય પણ આજના શરદ પૂર્ણિમાના દિવસે ઠાકોરજીના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આપ રાજી થાવ એવું અમારું જીવન બને. આપના ચરણમાં અમારી પ્રીતિ વધતી રહે. અમારા આદર્શો ગોપીઓ છે, ગુણાતીતાનંદ સ્વામી છે, અને આપણે જેમની વેળા રહ્યા છીએ એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, પ્રેમ પ્રકાશદાસજી સ્વામી, જોગી સ્વામી, આપણા હરિપ્રસાદ સ્વામી, અત્યારે વિદ્યમાન પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી વગેરે સંતો. આપણે આ યોગ મળ્યો છે ને, એટલે ધારીશું ને તો આપણા હૃદયમાં દીવડાઓ પ્રગટી જશે, ભગવાનમાં એવી પ્રીતિ થશે.